તો ફાઇનલી ગાઈસ આપણે 2-3 દિવસ પછી પાછા જાય છે ખેતર કે ભાઈ ખેતર સોયાબીન જ છે. તો તમે જોયો કારણ રસ્તો છે હાવ ખરાબ છે એટલે પણ પાણી ભરાણું લોકો સવારમાં વહેલા ઉઠી જશે અને આપણે બ્રશ કરવાનું બાકી છે ને આપણે સવારમાં વહેલા ઉઠી જશે જ્યાં અહીંયા તમારા ભાઈ ઉતસ હા જો મોટું ધોઈ નાખીએ બ્રશ કરી નાખીએ પછી આપણે સાફ મળીએ તમને ખુશી ને આપણે સરસ મજાના મોટું ધોઈને બની જાય સરસ મજાના આપણે સાફ પણ આવી જશે તો આપણે ફટાફટ સાફ પી લઈએ. આપણે હવારમાં આપણો રૂમ સાફ કરવાનો છે તો આપણે પહેલા આનો વહેંદા વાળવાનું છે પેલા વહેંદા વાળવા પછી આપણે આખો દિવસ હું કરીએ હું નહીં જોઈએ અને ખેતર પર જવાનું થાય તો હું નહીં તમને આગળ ખબર પડે તો અટાણ તો તડકો કાઢ્યો સરસ મજાનો આજે વરસાદ હતો. તો ફાઇનલી ગઈશ આપણે ઘરની સાફ સફાઈ કરવાની છે તો આપણે ફટાફટ વાહંદુ વાળવાનું છે તો વાહંદુ વાળ નાખીએ અને ઘરનું કામ તો કરવું પડે બધાને કરવું પડે આગળ આપણી કંપનીમાં કે કંઈક બહાર હોય તો આપણે કરવું પડે કે ન કરવું પડે તો આપણે ફટાફટ પહેલાં ઘરની સાફ સફાઈ કરી નાખીએ અને તમે જો પછી આપણે આગળ મળીએ. તો ફાઇનલ ગેસ વાળી લીધું ભરી લઈએ કચરો નીકળે તો આપણે એટલો કચરો નીકળી જશે તો એને ફેંકી આવીએ. આપણે રૂમની પર સાફ સફાઈ કરી નાખી છે સરસ મજાનું ક્લીન છે કેટલા દીથી નહોતું ગાડતું એમથી હુઈએ તો હું ને મારો નાનો ભાઈ બે જ હોય આગળમાં તો એમથી સાફ તો કરવો પડે ને તો હું ફાઇનલ ગેસ આપણે કપડાં પર ધોઈ નાખીએ સરસ મજાનો તડકો છે જો હા તડકો તો જો ધોઈ નાખીએ ફટાફટ કપડા ધોઈ નાખીએ એટલે આપણે સાબુ પર લઈ આવે તો ફાઇનલી આપણા કપડા તો ધોવા જશે વાળી મૂકી હતી તો એટલા બધે ધોઈ નાખ્યા જો તડકો છે એટલે ફટાફટ રોકી દઈએ તો પછી આપણે તો કપડા મસ્ત મજાના હુકાય તડકો છે એટલે હુકવા મૂકી દીધા અને આપણે કપડા ધોઈ નાખ્યા કપડા તો એટલે ધોયા કેમ કે મમ્મીને થોડોક પોરો મળે મમ્મીને પગનો દુખાવો થાય તો એટલું કામ ન કરી કે એટલે હું ઘરનું વાંદા પછી કપડા મુકશે ભાણા પર જમીને જે મારા હોય ઉટકી નાખું મમ્મી થોડુંક ઓછું કામ કરવું પડે એટલે. A few moments later. બપોર થઈ જાય જમવાનું થઈ ગયું તો આપણે જમી લઈએ અને પછી જમવામાં છે અડદની દાળ ને બાજરાનો રોટલો ને આ છે કેરીના આથણા તો સરસ મજાનું જમવાનું છે તો આપણે ફટાફટ પહેલાં જમી લઈએ ને પછી આપણે મળીએ. ફાઇનલી ગેસ આપણે 1 વાગી જોઈશે ને આજ આપણે વહેલો શાક બનાવી નાખ્યો કેમ કે આજે 3-4 દિવસ પછી આપણે જવાનું છે ખેતર તો આપણે ચા પણ આવી ગઈ તો ચા ફટાફટ પી લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે 2-3 દિવસ પછી પાછા જાય છે ખેતર કે ખેતર સોયાબીન જ છે તો ડાયરેક્ટ આપણે મળીએ ખેતર કેમ કે આ પવનનો અવાજ નહીં સંભળાય અને અહીંના રસ્તા છે બહુ ખરાબ છે તો ડાયરેક્ટ મળીએ. હા તમે જોયો કારણ રસ્તો છે હાવ ખરાબ છે એટલે પણ પાણી ભરાણું તો મળીએ ડાયરેક્ટ આપણે ખેતર. તો ફાઇનલી ગાઈસ આપણે ખેતર પૂગી જશે અને ખેતર આપણે પૂગી આવો કંઈક નજારો છે તો આપણે ફટાફટ આવી ગયા નેદવા તો આપણે ફટાફટ દાંતેડી પકડી લીધી છે નેદવા માટે અને હા ગાઈસ આપણે આ એક હાથે વિડીયો ઉતારું તો વિડીયોનો કેમેરો થોડોક આમથી આમ થાય તો તમે થોડુંક ભૂલચૂક માફ કરી દેજો કેમ કે કેમેરો આડો અવળો થાય તો તમને દેખવા જોવામાં મજા નહીં આવે તો એ છતાં તમે જોઈ લેજો મેં આટલી મહેનતથી એક હાથે ઉતારીશ તો કંઈક આવી રીતનું ઉતરેશ તો તમે જોઈ લેજો કઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો કેમ કે એક હાથે ઉતરે છે એટલે
કેમ કે એક હાથે દાંતડી પકડે, દાંતડીએ કામ કરવું ને એક હાથે વિડીયો ઉતારવો બહુ મુશ્કેલ કામ થાય ને. તો ફાઇનલી ગાઈસ આપણે એટલા બેડિયા કાઢી નાખ્યા છે, એટલે આપણા સોયા આપણે એટલા બેડિયા કાઢી નાખ્યા છે. જ્યાં લગો તમને આ કલર બતાવે ને જ્યાં લગો આપણે નીધેલા છે એટલા તો આપણે સોયા બીજો આ ટાઈપના નીધેલ છે. આ ટાઈપના નીધેલ છે સોયા બીજો. હવે આખા ખેતરમાં આપણે અડધા નીધેશ. ઓલી સાઈડનું વાંગું બાકી છે જો તમને દેખાય. આ સાઈડનું નીધાઈ જ્યુસ. ફાઇનલી ગાઈસ આપણા 6 વાગી જશે ને હવે આપણે આડી ઘેર જવાનું છે. ઘેર જવાનું સામે થઈ જશે ખરાબ થઈ જશે તો એવું છે તો આડી આપણે તો ફાઇનલી ગાઈસ આપણે 6:30 વાગી જશે ને ધમાભાઈ ની એન્ટ્રી થોડીક મોડી થાય છે. હા ભાઈ બોલવામાં ભૂલ ચૂક થઈ ગઈ, માફ કરી દો ને યાર. ના ગાઈસ આપણે ખેતરથી વાડીએ થયા હતા એને આપણે ટોપી નથી કાઢી, ટોપી પણ નથી કાઢી, ખાલી હાથું જ ધોયા. પછી નાવાનું તો આપણે રાતે છે તો સાંજે કાઢું તો આ ટોપી મેં તૈયારી પહેરી રાખીશ, કાઢીશ ને બળ પડે એટલે. તમે એક ફેમસ ડાયલોગ બોલ નાખ તારો. ઊંડી લે વેન્દ્રા જીવો આપણે 7 વાગે જશે આપણે દૂધ લેવા જવાનું છે. ફટાફટ દૂધ લઈ આવીએ અને આપણે 8 વાગે જમવાનું છે એટલે દૂધ લઈ આવીએ ને રોટલા પર બને. તો ફાઇનલી ગાઈસ અહીં આપણા રોટલા પર બનીને તૈયાર થઈ જશે અને આજે રોટલો એક સડે તો રોટલા પણ આપણા તૈયાર થઈ જશે. તમે જોઈ શકો તો રોટલા થઈ જાય તૈયાર. અને ફાઇનલી ગાઈસ આપણે ડેરીએથી દૂધ પર લઈ આવ્યા છે અને દૂધ લઈને આપણે લાઈટ સોલા પર મૂકી દીધું છે અને દૂધ પર થોડી વારમાં ધગવા આવીશ તો દૂધ પણ આપણું ધગી ગયું છે અને હવે આપણે બેઠી જાય જમવા. તો જમીને પછી આપણે મળીએ. જમી લીધું છે અને જમીન આડી પથારી કરી નાખીએ ફટાફટ, કેમ કે આજે આપણે બહુ થાકી જાય. આડી પથારી કરીને હુઈ જવાનું છે. થોડી વાર એડિટ કરીને પછી હુઈ જાઉં તો પેલા ફટાફટ પથારી કરી લે. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. મળીએ પાછા કાલે એક નવો બ્લોગ. ચાલો ગાન બાય.